टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દિલ્હીની હવા ખૂબ જ ઝેરી છે. અમે વ્યંગમાં નહીં પરંતુ સીધી જ વાત કરી રહ્યા છીએ. દિલ્હીમાં હવાના પ્રદૂષણની વધુ એક વખત ચર્ચા થવા લાગી છે. દેશના સર્વોચ્ચ નેતાઓ, જજો અને અધિકારીઓ દિલ્હીમાં બિરાજમાન છે. પ્રદૂષણના લીધે તેમનો શ્વાસ રૂંધાય છે. એટલે હવાના પ્રદૂષણની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. એમ નથી કે આપણા દેશમાં માત્ર ને માત્ર દિલ્હીમાં જ વધારે પ્રદૂષણ. હા, એ વાત પણ એટલી સાચી છે કે અહીં પ્રદૂષણનું પ્રમાણ કંઈક વધારે જ છે. એટલે એની ચર્ચા પણ વધારે છે. એટલે સરકાર પર પ્રેશર પણ વધારે જ હોય. પ્રેશર વધારે હોવાને લીધે સરકારે મજબૂરીમાં પગલાં પણ લેવા પડે. હવે દિલ્હીની સરકારે વાહનોને લઈને નિયમો વધારે કડક બનાવ્યા છે. દિલ્હીમાં ગુરુવારથી એક નિયમ લાગુ કરવામાં આવ્યો, જેના લીધે વાહન ચાલકો PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા. એનું કારણ એ છે કે આ નિયમ મુજબ વેલિડ PUC સર્ટિફિકેટ વિનાના વાહનોને દિલ્હીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ આપવામાં નહીં આવે. વાહન ચાલકોને PUCના નિયમનું પાલન કરવા માટે 1 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. તમામ પેટ્રોલ પંપ્સ પર ખાસ કેમેરા લગાવવામાં આવ્યા. આ કેમેરાથી ખબર પડી જશે કે કયા વાહનોનું PUC સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું નથી. એટલે એવા વાહનોને પેટ્રોલ કે ડીઝલ આપવામાં નહીં આવે. દિલ્હીમાં 8 લાખથી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમનો વાંક એટલો જ હતો કે તેમની પાસે વેલિડ PUC સર્ટિફિકેટ નહોતું. દિલ્હીમાં જ્યારે પણ હવાનું પ્રદૂષણ વધે છે ત્યારે આ પ્રકારના પગલાં લેવામાં આવતા રહે છે. તમને કદાચ યાદ હશે કે આ પહેલાં પણ કથિત પ્રામાણિક CM અરવિંદ કેજરીવાલ તો ઓડ અને ઇવનનો પણ કોન્સેપ્ટ લાવ્યા હતા. એટલે કે એક દિવસ ઓડ નંબર ધરાવતા વાહનો ચાલે ને બીજા દિવસે ઇવન નંબર ધરાવતા વાહનો ચાલે. ઓડ એટલે કે વિષમ સંખ્યા, જેમ કે 1, 3, 5, 7, 9. ઇવન એટલે કે સમ સંખ્યા, એટલે કે 2, 4, 6, 8. આ નિયમમાં વાહનના રજિસ્ટ્રેશન નંબરનો છેલ્લો અંકને ધ્યાનમાં લેવામાં આવતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ યોજના તો માત્ર દેખાડો છે. આવી કોમેન્ટ સાંભળીને કેજરીવાલ આ યોજનાને જ બંધ કરી દીધી હતી. અત્યારની દિલ્હી સરકારે પણ પ્રદૂષણ વધ્યું એટલે વાહનોને ટાર્ગેટ કર્યા. જૂના વાહનોને દિલ્હીમાં પ્રવેશતા અટકાવી દેવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગની ટીમો રસ્તા ઉપર ઉતરી આવી છે. તેઓ ચેકિંગ કરે છે, વાહન કેટલું જૂનું છે એ ચેક કરવા માટે ડિજિટલ રેકોર્ડ્સનો ઉપયોગ કરે છે. જે વાહનો જૂના હોય, જેમનું PUC ના હોય, તેમને દિલ્હીની બોર્ડર પર જ રવાના કરી દેવામાં આવે છે. દિલ્હીની સરકારે વાહનોને ટાર્ગેટ કર્યા. હકીકત એ છે કે માત્ર વાહનો જ નહીં, દિલ્હીવાસીઓના ફેફસા ખરાબ કરતા નથી. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાંથી પરાળ બાળવામાં આવે છે. એ સિવાય દિલ્હીમાં અનેક કારખાનાઓમાં રીતસર હવામાં ઝેર ભેળવે આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે આ સમસ્યાનો આખરે ઉકેલ શું છે? ભારતમાં ચાઇનીઝ એમ્બેસીની પ્રવક્તા યુ જિંગે એનો જવાબ આપ્યો છે. યુ જિંગે અનેક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં દિલ્હીમાં હવાના પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ આપવામાં આવ્યો છે. અમે તમને કહીશું કે યુ જિંગે કેવા ઉપાયો બતાવ્યા છે. યુ જિંગે એક પોસ્ટમાં લખ્યું કે ચીન અને ભારત બંને ઝડપી શહેરીકરણની વચ્ચે હવાના પ્રદૂષણની સમસ્યાને સારી રીતે જાણે છે. આ પડકાર હજી પણ જટિલ રહ્યો છે. ચીને છેલ્લા 1 દશકમાં સતત પ્રયાસો થકી સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. જિંગ અનેક પોસ્ટમાં વિગતો આપી રહ્યા છે કે ચીને હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે કેવા કેવા પગલાં લીધા હતા. સૌથી પહેલાં તો રિઝલ્ટની વાત કરીશું, એના પછી આ પગલાંની વાત કરીએ. 2013માં બીજિંગમાં વર્ષની PM 2.5 એવરેજ 101.7 હતી. PM 2.5 ખૂબ જ નાના કણો હોય છે. વાહનોને ફેક્ટરીઓના પ્રદૂષણથી આવા નાના કણો બને છે, જે સીધા જ તમારા શ્વાસમાં જાય છે. હવે આ PM 2.5નું સ્તર વર્ષ 2024માં 101.7થી ઘટીને સીધું 30.90 પર પહોંચ્યું. એટલે કે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું. હવે સવાલ એ છે કે બીજિંગમાં એવું તો શું કરવામાં આવ્યું કે પ્રદૂષણ સાવ ઘટી ગયું? દિલ્હીમાં જ્યારે પણ હવાનું પ્રદૂષણ વધે છે ત્યારે જ સરકાર એક્શન મોડમાં રહે છે. હવે અહીં ચીનની વાત કરીએ. અહીં જૂના અને એકદમ પ્રદૂષણ ફેલાવતા વાહનોને સીધા હટાવી દેવામાં આવ્યા. નવી કાર સહેલાઈથી ન મળે એવા નિયમો બનાવવામાં આવ્યા.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ચીનમાં પણ ઓડ ઇવનનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કદાચ કેજરીવાલે ચીન પાસેથી જ પ્રેરણા મેળવી હશે. પ્રાઇવેટ વાહનોના લીધે જ વધારે હવાનું પ્રદૂષણ થાય છે, એટલે ચીને દુનિયાનું સૌથી વિશાળ મેટ્રો અને બસ નેટવર્ક ઊભું કર્યું, જેથી લોકો મેટ્રો અને બસમાં મુસાફરી કરે. એટલું નહીં, ઇલેક્ટ્રિક વાહનો પર ખાસ ભાર મૂક્યો. જીંગે તેના આવા લખાણની સાથે લખ્યું હતું કે રાતોરાત શુદ્ધ હવા મેળવવી શક્ય નથી, પરંતુ એ ચોક્કસ હાંસલ કરી શકાય છે. દિલ્હીની જેમ ચીનમાં પણ કારખાનામાંથી ખૂબ જ પ્રદૂષણ થાય છે. ચીનમાં એનો પણ ઉપાય શોધવામાં આવ્યો હતો. અહીં 3000થી વધારે ભારે ઉદ્યોગોને સીધા રાતોરાત તાળા મારી દેવામાં આવ્યા, બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા. માત્ર શૌગાંગ નામની એક કંપનીને જ બીજી જગ્યાએ શિફ્ટ કરવાના લીધે પ્રદૂષકોના સ્તરમાં 20%નો ઘટાડો થઈ ગયો હતો. ચીનની સૌથી મોટી સ્ટીલ કંપનીઓમાં શૌગાંગ સામેલ છે. હવે જે ફેક્ટરીઓ ખાલી થઈ ગઈ એને પાર્ક, કમર્શિયલ ઝોન અને ટેક હબમાં ફેરવી દેવામાં આવી. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે શૌગાંગ તો 2020ના વિન્ટર ઓલિમ્પિક્સનું એક સ્થળ હતું. ચીનમાં માત્ર બીજિંગમાં આવા પગલાં નથી લેવામાં આવ્યા, પરંતુ 26 શહેરો અને નગરોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચીન પાસેથી આપણે શીખવા જેવું છે. સૌથી પહેલાં તો ચીનની જેમ ભારતે પણ અર્જન્સી દાખવવી પડશે, એકદમ આકરા પગલાં લેવા પડશે અને મોટા પાયે પગલાં લેવા જ પડશે. એટલું જ નહીં, દિલ્હીમાં તો ઇમરજન્સીની સ્થિતિ પણ લાગુ કરવી પડે. શુદ્ધ હવા માટે વર્ષના 365 દિવસ મિશન મોડમાં કામ કરવું પડે, કેમ કે આપણે ત્યાં સમસ્યા ખૂબ જ વિકટ છે. વિકટ સમસ્યાનો સામનો કરવા માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી પ્રેરણા મેળવવી જોઈએ.